હર હર મહાદેવ મારા ભાઈઓને ફરી એકવાર તમારું નવા વિડીયોમાં સ્વાગત છે. મારું નામ છે સાગર અને તમે જોઈ રહ્યા છો આપણી ચેનલ સાગર મુસાફર. તો ફરી એકવાર મારા ભાઈઓની ફરમાઈશ ઉપર આવી ગયો છું રાજકોટના બસ સ્પોટે. તમને કહી દઉં, હું પણ રાજકોટથી છું અને આજની આપણી જર્ની રહેશે રાજકોટથી મોડાસા મેઘરજી. બસ હાલે છે ખંભાળિયાથી. તમને ટાઈમિંગ કહી દો, ખંભાળિયાથી 7 વાગે અને 10 મિનિટે અહીંયાથી ઉપડે છે. રાજકોટ આવે છે 10 વાગે અને 45 મિનિટે અને મેઘરજ સવારે પહોંચો માનો કે 6 વાગ્યાની આસપાસ મેઘરજ પહોંચી જાય. એટલે માનો કે ટોટલ જર્ની કહી તો 11 થી 12 કલાકની ટોટલ જર્ની રહેવાની છે અને આપણી જર્ની કહી તો 7 થી 8 કલાકની રહેવાની છે. અને ટોટલ કિલોમીટર અંદાજે કહી શકીએ તો 450 થી 500 કિલોમીટર, 450 થી 500 કિલોમીટર રહેવાના છે. કારણ કે આજ ખંભાળિયાથી જ લેવાની હતી પણ ખંભાળિયાથી આજે પહોંચી ન શકાણું. કારણ કે અહીંયાથી રાજકોટથી ખંભાળી જવું તો મારે બપોરે 12-1 વાગ્યાથી નીકળી જવું પડે. કારણ કે અહીંયાથી ખંભાળિયા થાય છે 150 કિલોમીટર એના હિસાબે. અને આપણી ઇન્સ્ટા આઈડી ફોલોનો કોઈ જરૂર, એકવાર આપણી ઇન્સ્ટા આઈડી ફોલો કરી લેજો સાગર મુસાફર. તો હમણાંથી થોડાક દી હમણાં કામ ચાલતું હતું તો એના હિસાબે આપણા વિડીયો નહોતા આવતા. અને મારા ભાઈઓની પણ કીધુંની ફરમાઈશ હતી કે સાગરભાઈ તમે મોડાસા જાઓ અને મોડાસાથી રામદેવડાની એટલે રામાપીરની જર્ની કરો. તો મેં તો ચાલો, મારી પણ ઈચ્છા હતી કે આપણે રણુજા જાય અને આપણે જર્ની કરી. તો ચાલો ફટાફટ હમણાં બસ આવે એટલે બસ દેખાડ દે, બસનું રૂટ બોર્ડ દેખાડ દે અને બસનું ઇન્ટિરિયર. ચાલો, એક અત્યારે આવી ગઈ છે મારા ખ્યાલથી ભુજ દીવવારી અને એક અત્યારે વોલ્વો આવી છે 9600 અમદાવાદ રાજકોટ. ચાલો, રાજકોટ બસ સ્પોટે આપણા સબસ્ક્રાઈબર ભાઈ મળી ગયા, યોગેશભાઈ. કેમ છો યોગેશભાઈ? અચ્છા, અત્યારે હવે ક્યાં જવાનું? અચ્છા, વડોદરા જાઓ છો. ઓમ રહેવાનું છોટા ઉદયપુર ને ભાઈ? છોટા ઉદયપુરના છે ને આપણા વિડીયો રેગ્યુલર જોવે છે ને આપણા સબસ્ક્રાઈબર છે. તો ખરેખર ભાઈ મળીને આનંદથી આજ હું વિડીયો બનાવતો એ જોઈ ગયા. તો એ કે ચાલો સાગરભાઈ મળી કે લાગે સાગરભાઈ કે. તો થેન્ક યુ સો મચ. ચાલો યોગેશભાઈ, અત્યારે હવે કઈ બસમાં જવાનું? અચ્છા, પોરબંદર સુરતવારીમાં જશો ને? ચાલો, વડોદરા લગી જશો પછી ત્યાંથી? અચ્છા, બીજી બસમાં જાય ને? હા. તો અત્યારે તમને આપણા રાજકોટ બસ સ્પોટનો માહોલ દેખાડ દઈ. અને તમારે વોલ્વોનું બુકિંગ કરવું હોય તો સામે તમને વોલ્વોનું બુકિંગ મળી જશે. જનરલ બુકિંગ કરવું હોય તો સામે તમે ભીતરથી ડાબી બાજુ જશો એટલે અહીંયા તમને જનરલ બુકિંગ મળે. ટૂંકમાં આપણે સ્લીપર ને સીટિંગ ને ગુર્જરનગરી બધી મળી જશે. અને ઇન્ક્વાયરી એટલે કે પૂછપરછ તમને અહીંયા મળી જશે પ્લેટફોર્મ નંબર 3ની સામે. ચાલો, આપણી ગાડી અહીંયા આવશે 3 થી 6માં. અત્યારે એક જુનાગઢ રાજપીપળાવાળી આવી ગઈ છે ભગવા કલરની. અત્યારે એક બાજુમાં આવી ગઈ છે જામનગર માણસાવાળી. ચાલો, બસ આવે એટલે આપણો બસ દેખાડ દે, બસનું રૂટ બોર્ડ દેખાડ દે અને બસનું ઇન્ટિરિયર દેખાડ દે. ઇન્ક્વાયરી એટલે કે પૂછપરછથી તમે બહાર આવશો એટલે તમે પાછળના ગેટે આવશો. તો પાછળના ગેટે આવશો તો તમારે અહીંયા નાસ્તા પાણી કરવું હોય, જમવા માટેનું અહીંયા તમને સારી એવી સુવિધા મળી જશે. પ્લસ તમને સામે જાફરની ટી મળી જશે. એટલે અમારે જાફરની ચા બહુ પ્રખ્યાત છે તો એ પણ તમને મળી જશે. પ્લસ સામે તમને જમ્બે ચા છે તો એ પણ મળી જશે. મેન છે કે અહીંયા ટ્રાવેલ્સું તમને બધી મળી જશે. અહીંયા જય સોમનાથ ટ્રાવેલ્સ મળી જશે, માતૃકૃપા, આશાપુરા ટ્રાવેલ્સ બધી અહીંયા મળી જશે. પ્લસ તમને અહીંયા રહેવા માટેની સારી વ્યવસ્થા મળી જશે. આ હોટલ સનશાઇન મળી જશે અહીંયા 4થા માળે છે. અને પ્લસ સામે તમને ગેસ્ટ હાઉસ તો તમને લાઈન લાગશે. અહીંયા તમને જ્યાં નજર છે ત્યાં તમને ગેસ્ટ હાઉસ અને ટ્રાવેલ્સની ઓફિસ મળી જશે. પ્લસ તમને ચા નાસ્તો મળી જશે. અને અહીંયા તમને હેન્ડસ્પ્રે ને બધું બાજુમાં જ મળી જશે. પ્લસ તમને મેન એ છે કે તમને મેડિકલ મળી જશે. એક્ઝિટ અહીંયા ટૂંકમાં પાછલા ગેટેથી બહાર નીકળો ને સામે તમને મેડિકલ સ્ટોર મળી જશે. બાકી અહીંયા ગોરધનભાઈ ચેવડા અમારે બહુ પ્રખ્યાત છે તો એ પણ મળી જશે. અત્યારે તો જો કે ખેર 11:15 જેવું થયું એટલે અત્યારે તો ન મળે. આ દિવસના ટાઈમમાં તમને બધું મળી જશે. બાકી તમને મોબાઈલ એસેસરી અને ચા પાણી નાસ્તા માટેનું મળી જશે. તમારો હા ઓટો જોતી હોય તો ઓટો પણ તમને પાછળથી મળી જશે. ચાલો, આપણી આવી ગઈ છે સાબરકાંઠા એટલે કે હિંમતનગર ડિવિઝન અને મોડાસા ડેપોને આપેલી ખંભાળિયા મેઘરજ વાયા અમદાવાદ થઈને જશે. રૂટ બોર્ડ થોડુંક આખું નીચે છે એટલે હમણાં ક્યાંક આપણે ઊભે રહી તો ત્યારે અમને રૂટ બોર્ડ દેખાડી દઈએ. સાબરકાંઠા એટલે કે હિંમતનગર થઈ ગયું. ચાલો, મોડાસા ડિવિઝન. મોડાસા તમને કીધું ને મોડાસાથી મેઘરજ ટૂંકમાં આપણે ઓલું ગીરગઢા કેમ ઉના ગીરગઢા જાય એ જ રીતે મેઘરજ લગી જાય છે. અને મેઘરજથી પાછી મોડાસા લોકલ આવશે ને પાછી લોકલ સાંજે એ રીતે એવું પડશે. જેમ ગીરગઢા ઉના ઉપડે છે, ગીરગઢા સુરતવાળી એનો વિડીયો ન જોઈ જરૂર એકવાર આપણા ચેનલમાં જઈને ચેકઆઉટ કરી લેજો. ભાઈ ઘણા બધા પેસેન્જર બોર્ડ કરવાવાળા છે. ચાલો, હમણાં બધા હળવા થઈ જાય એટલે આપણે ચાલો ડ્રાઈવર સાહેબ ભાઈ કીધું નથી આજે કે હું આવું છું છતાં હવે ચાલો ડ્રાઈવર સાહેબને પૂછી લઈ. મોજીલા લાગે છે કે ના નહીં પાડે આપણાને વિડીયો બનાવવાની. તો ચાલો એને હવે પૂછી લઈ. બધા પેસેન્જર બોર્ડ કરી ગયા અને આપણા ડ્રાઈવર સાહેબ વિડીયો જોવે છે. થેન્ક યુ સો મચ ડ્રાઈવર સાહેબ. શું નામ તમારું? અચ્છા, પ્રકાશભાઈ. ઓમ રહેવાનું
અચ્છા મોડાસાના જ છો પ્રોપર? વાહ ભાઈ વાહ. ચાલો એ આપણા વિડીયો જોયું છે રેગ્યુલર બધું. ડ્રાઈવર સાહેબ આવું તરે એ કે આવી જ જાઓ એ કે ચાલો સિમ્પલ ને સાદી ગાડી રહેશે. અશોક લેલેન્ડની રહેશે. પાછળ તમને 5 સ્ટોપની બોટલ મળી જશે. ટોટલ તમને કહી તો 2x1નું કોમ્બિનેશન કહી. નીચે ટોટલ સીટ કહી તો 3 સીટ અને 15 સોફા મળી જશે. બસ અત્યારે જો બધાય પેસેન્જર બોર્ડ કે ટૂંકમાં આ તમારે ગાડીમાં સફર કરવી હોય તો એડવાન્સ બુકિંગ કરાવીને આવવાનું રહેશે. અને પાછળ તમને 5 સ્ટોપની બોટલ મળી જશે. અને આ છે આપણા કંડક્ટર સાહેબ. ચાલો એ હમણાં બધાની ટિકિટ ચેક કરી લે. બધા બુકિંગવાળા બેસાડી દીધા, આવ્યા છે નથી આવ્યા તો એને કમ્પ્લીટ કરે પછી એનું પણ આપણે ઇન્ટરવ્યૂ લઈ લેશું. 10:58 માનો 5 થી 10 મિનિટ આજ લેટ છે. એટલા માટે અમુક 1-2 પેસેન્જર નતા આવ્યા તો પછી ફોન કરવો પડ્યો તો એના હિસાબે આપણે થોડા લેટ થઈ ગયા હતા. ચાલો આ છે આપણા રાજકોટના બસ સ્પોટનો માહોલ જોઈ લો તમે. હા અમદાવાદ કરતાં ઓછી ભીડ જોવા મળે. હા પણ ભીડ તમને અહીંયા જાજી બધી, કારણ કે અમદાવાદ તો બધું અમદાવાદ તો મેઇન સેન્ટ્રલ છે એટલે એની હિસાબે. અને ટોટલ પ્લેટફોર્મની વાત કરીએ તો 22 પ્લેટફોર્મનું આપણા રાજકોટનું બસ સ્પોટ છે. અત્યારે લાગી ગઈ છે રાજકોટ ઉનાવારી ને અત્યારે આવી ગઈ છે જુનાગઢ સંતરામપુરવાળી. ચાલો બાકી તમને અહીંયા જનરેટર ને બધું જોતું હોય તો સામે તમને હોન્ડાનો શોરૂમ છે. હોન્ડાના પોર્ટેબલ જનરેટર જોતા સામેથી તમને મળી જશે. ચાલો અત્યારે બધી ટ્રાવેલ્સોની લાઈન લાગશે અહીંયા લાગશે. પ્લસ આપણે ગ્રીનલેન્ડ ચોકડીએ પણ ટ્રાવેલ્સની લાઈન લાગી જશે. આ પ્લસ જો અત્યારે બધા નાસ્તાવાળા આવી ગયા છે. ચાલો બહારથી આપણું રાજકોટનું બસ સ્પોટ કંઈક આઉટ દેખાય છે. બસ સ્ટેશનની બહાર નીકળશો એટલે કોર્પોરેશન ચોક આવશે. આ કોર્પોરેશન ચોક છે અને તમારે બેસ્ટ ટૂંકમાં કહું સારામાં સારું જમવું હોય ને તો અહીંયા તમારે આવતું રહેવાનું. અત્યારે પણ જો લાઈન જોવા મળશે તમને, કારણ કે અહીંયા જી તેલમાં બનાવીને એ તેલ લખેલું. જો આ ભાઈ સિંગ તેલમાં બને તો સિંગ તેલ, એના પરોઠા અને શાક ખરેખર બહુ મજા આવે. સારા માણસો અહીંયા જમવા આવે. એટલા માટે હોટલમાં ચાલો ઠીક છે બધું હમણાં ત્યાં તો ફ્રીજ હોય એટલે સ્ટોરેજ થઈ શકે. અહીંયા નહીં સ્ટોરેજ, આપણે રોજ તમને તાજું જમવા મળે. અને હવે આવી ગયું છે સિટી બસ સ્ટેશન. તમે હમણાં રાજકોટમાં આંધ્રોય છે કાલના દિવસે એકી 4 લોકોના જીવ લેવાના. આ છે સિટી બસ સેન્ટર. ચાલો કંડક્ટર સાહેબ ફ્રી થઈ ગયા તો ચાલો કંડક્ટર સાહેબનું ઇન્ટરવ્યૂ લઈ લો. પહેલાં તમને મારી ટિકિટ દેખાડો કારણ કે મેં એડવાન્સ બુકિંગ કરીને આવ્યું હતો એટલા માટે. તો કંડક્ટર સાહેબ તમારું પહેલાં અમને નામ જણાવી દો. મારું નામ નરેશભાઈ છે. અચ્છા નરેશભાઈ, કેટલા વર્ષ થઈ ગયા તમારે જીએસઆરટીસીમાં? 14-15 વર્ષથી. 14-15 વર્ષ થઈ ગયા. અચ્છા કયા રૂટમાં ચાલ્યા 15 વર્ષથી? પહેલા જુનાગઢ ચાલ્યો, પછી ધંબોલા ચાલ્યો 3 વર્ષ. અચ્છા તંબોલા. અમદાવાદ ધંબોલા. હા. મોડાસાની બસ ચાલતી. અચ્છા ધંબોલા. હા. હા. રાજસ્થાન. અચ્છા રાજસ્થાન. એના પછી શામપુર નાઇટ ચાલે, છેલ્લા 7-8 વર્ષથી આમાં ચાલે. ફિક્સ આ જ રૂટમાં? 8 દિવસ. અચ્છા ખંભાળિયાથી 7:10 નીકળો અહીંયાથી? 10:45 આપણો રાજકોટ. અચ્છા સવારે મોડાસા અને મેઘરજ કેટલા વાગે પહોંચી? સવા 6 મોડાસા પહોંચી જાય. અચ્છા ટ્રાફિક ના મળે. ટ્રાફિક હા એ તો ભાઈ થોડું ઘણું થાય. 7 વાગે મેઘરજ પહોંચી જાય. અચ્છા પાછા મેઘરજથી તમે લોકલ આવો? લોકલ મોડાસા. અચ્છા કેટલા કિલોમીટર રહી છે મેઘરજથી મોડાસા? મોડાસા 520 કિલોમીટર. નહીં મેઘરજથી મોડાસા 24 કિલોમીટર. 24 કિલોમીટર ને. પાછા સાંજે કેટલા વાગે ઉપડો તમે મોડાસાથી મોડાસાથી મેઘરજ જવા માટે? 3:35 છે અને પછી અહીંયા 25 કિલોમીટર અહીંયા મેઘરજ. અચ્છા મેઘરજથી કેટલા વાગે નીકળો? મોડાસાથી ઊંડવા જાય. અચ્છા ઊંડવા જાય. અને ઊંડવાથી પછી ખંભાળિયા. અચ્છા ઊંડવા ખંભાળી હાલે અને જવામાં મેઘરજ જાય. ઊંડવાથી 5 વાગે ઉપડે. અચ્છા ઊંડવાથી 5 વાગે નીકળે. મોડાસા પહોંચી સવા 6 મોડાસાથી ઉપડી હા. અને સવારે 6 વાગે ખંભાળિયા પહોંચે. અચ્છા કેટલા કિલોમીટર થાય ટોટલ કિલોમીટર ખંભાળિયાથી મેઘરજના? 1100 કિલોમીટરની આસપાસ. અચ્છા આવા જવાના તમે કહો ને એટલે માનો 540-550 કિલોમીટર થતા હશે. 540. અચ્છા 520 ને જવાના ને આવો ત્યારે 540 કિલોમીટર. અચ્છા એક ટિકિટ પ્રાઇસ કહી દો આપણે. મોડાસાથી ખંભાળિયાની છે સ્લીપર અચ્છા. 450 રૂપિયા. અત્યારે 10% ભાડું. 10% વધ્યો. હા મેં તમને કીધું ને 15% ટોટલ 25%નો હતો. પહેલા 15% વધ્યો ને પછી 10% કે એકી 25%નો ન થાય એમ. બેમાં વધ્યો, બસમાં વધ્યો ને ટ્રેનમાં વધ્યો છે એવું નથી. પહેલા 300 રૂપિયા હતા, અત્યારે 330 રૂપિયા થઈ. અચ્છા હવે 330 રૂપિયા થઈ ગયા. 30 રૂપિયા ટૂંકમાં વધારો થયો ને. ઓકે ઓમ. ભાડું વધી ગયું. હા 10% વધ્યું. ઓમ તમારે પ્રોપર રહેવાનું કંડક્ટર સાહેબ? મારું પ્રોપર ગામ છે દાવલી.
મોડાસા તાલુકાનું દામડી ગામ છે. અચ્છા, કેટલું થાય? 18 કિલોમીટર થાય. અચ્છા. શામળાજી રોડ ઉપર છે. હિંમતનગર શામળાજી. રાજેન્દ્રનગર ચોકડીથી 1 કિલોમીટર. અચ્છા, શામળાજી રોડ. તો મને લાગે જવામાં આરામ નહીં થાય, ત્યાંથી આવો ત્યારે આરામ થાય ટૂંકમાં, એમ ખંભાળી આરામ થાય એવું થાય ને, ઘરે આરામ ન થાય. કારણ કે સવારે 7 વાગે તમે પહોંચો તો પછી 3 વાગે તમારે નીકળવાનું ને પાછું. પછી અમારે આખો દી આરામ હોય. અચ્છા, એક દી રેસ્ટ. અચ્છા, ઓકે. એક દી જવાના, એક દી આવવાના, 2 દી એમ, એક દી રેસ્ટ તમને મળી જાય. વાહ ભાઈ વાહ, ચાલો થેન્ક યુ સો મચ. અચ્છા, તમે હોલ્ડ ક્યાં કર્યો તો? હવે ત્યાંથી નીકળ્યા ત્યારે જમવા માટેનો? ક્યાંય હોલ્ડ નહીં. હવે ચોટીલા રાજરાજેશ્વરી હોલ્ડ રહે ને? ડાયરેક્ટ અમદાવાદથી સીધા મોડા. અચ્છા, હોલ્ડ નહીં, ખાલી એક હા ફ્રેશ થવા માટે, ફ્રેશ અપનો હોલ્ડ રહે ને તમારે? અમદાવાદ ફ્રેશ થઈ ગઈ. હા, એ અમદાવાદ માટે. ખાલી એક જ રહે ને હા જમવા માટેનો હોલ્ડ. ઓકે, કારણ કે ઓમ ટાઈમ પણ મોડો થઈ જાય ને જમવા માટેનો, તમને તકલીફ પડે છે. ગ્રીનલેન્ડ ચોકડી ક્રોસ કરી અને આવી ગયા છીએ આપણે 7 હનુમાનમાંનો કુવાડવામાંનો રાજકોટથી 5 થી 7 કિલોમીટર થાય છે. 7 હનુમાન મંદિર છે, બહુ પૌરાણિક છે. તો તમે અમદાવાદ જતો હોય તો રસ્તામાં જ ટૂંકમાં તો એકવાર જરૂર દર્શનાથે જાજો અહીંયા. તો બોલો મારી યારે જય બાલાજી. બાકી ચાલો અહીંયા આવે ટ્રાવેલ્સની લાઈન લાગી જસ્ટ હજી હમણાં જ આપણે ક્રોસ કર્યું છે ગ્રીનલેન્ડ ચોકડી. ત્યાં પણ આપણે ફૂલ ટ્રાફિક જામ હોય એટલા માટે ત્યાં બધી હવે ટ્રાવેલ્સું જીએસઆરટીસીની બસ પ્લસ ટ્રાવેલ્સું તમને જાજી જોવા મળી જશે. કારણ કે અમદાવાદ સુરત માટે બધી ટ્રાવેલ્સ કરાય. ચાલો એક અત્યારે આગળ જ જાય છે અભિષેક ટ્રાવેલ્સ. અને એક બ્રિજનું કામ ખબર નહીં અટવાનું છે. બાકી ઓલરેડી બધાય બ્રિજ બની ગયા છે 6 લેન માટેના. એક અહીંયા જ એક બ્રિજ અટવાનો છે. એની હિસાબે અહીંયા નીચે વધારે ટ્રાફિક જોવા મળશે. ખબર નહીં અડધો બહીનો અડધો રહી ગયો ને એમને એમ કામ આખું ઊભું રાખી દીધું છે. ચાલો, રાજકોટથી માનો 17 કિલોમીટરની આપણી જર્ની પૂરી થઈને આવી ગયા છીએ આપણે કુવાડવા ગામમાં. અહીંયાથી તમે વાંકાનેર પણ જઈ શકો છો અને માટેલ અને મોરબી. માટેલનું તો ખબર કોળિયા માતાનું બહુ પૌરાણિક મંદિર છે. અને અહીંયા આવો તો અહીંયાના થાબડી પેંડા જરૂર લેજો. અહીંયાના થાબડી પેંડા બહુ વખણાય છે. ચાલો, એક લોકલ બસ ઊભી છે, લોકલ જ ઊભી રહી શકે. બાકી તો આપણો તમને કીધું ને આપણો ચોટીલા હોલ્ટ રહેવાનો છે. ચાલો તમે થોડીક કેબિન રાઈડની મજા લ્યો. ચાલો, હવે બાઉન્ડ્રી આવી ગઈ છે અને બાઉન્ડ્રીથી તમારે મોરબી વાંકાનેરવાળો એક રૂટ અલગ થઈ જશે. માનો તમે જો અમદાવાદથી આવતા હોય તો તમારે કાલાવડ કુવાડવા ન જઈ શકો ને સીધા અહીંયાથી તમારે ટૂંકમાં લાંબુ ન થવાનું, અહીંયા તમે સીધું આરામથી મોરબીવાળો રૂટ કવર કરી શકો. આ જાય છે બધાય મોરબી માટે. અને આપણે જઈશું હવે ચોટીલા. અહીંયાથી માનો 10 થી 12 કિલોમીટર આપણું ચોટીલા રહેશે. એની પહેલાં આપણે હોલ્ટ રહેશે હોટલ રાજરાજેશ્વરીએ. ચાલો, એક બસ ઊભી છે સ્લીપર આપણી. અચ્છા, માધવપુર ગેડ અંબાજી છે, એનો પણ આપણે વિડીયો બનાવ્યો છે. નો જોઈ જરૂર એકવાર ચેકઆઉટ કરજો. જાય ત્યારે માધવપુર જાય છે અને અહીંયા અંબાજીથી આવે ત્યારે અંબાજી માંગરોળ થઈને હાલે છે. એક ટોલ ટેક્સ છે, બહુ યાર ટ્રાફિક જામ જોવા મળે છે. ચાલો, આજ નસીબ ઓછા હારા છે કે ઓછા જામ જોવા મળે, નકર અહીંયા જામ હોય જ તે. અને વધારે પડતો હોય તો અહીંયા ટ્રકવાળાનો જામ જોવા વધારે મળે છે. જોઈ ચાલો, આપણે આવી ગયા છીએ હોટલ રાજેશ્વરીએ. તો બોલો મારી યારે ચામુંડા માતાની જય. 12 વાગે ને 6 મિનિટ થઈ અને આવી ગયા છીએ આપણે હોટલ રાજેશ્વરી. માનો અહીંયા આપણી 50 કિલોમીટરની સફર પૂરી થઈ છે. તમે કીધા સાગરભાઈ ચામુંડા માતાજીનું નામ કેમ લીધું, તો અહીંયાથી તમને કહી દઉં માત્ર 200 મીટરના અંતરે આપણે ચોટીલા એટલે કે ચામુંડા માતાજીનું મંદિર આવેલું છે. અને તમે અહીંયા જો ભાઈ બસની લાઈન લાગેલી તમને જોવા મળશે. એક અત્યારે આવી ગઈ છે છોટા ઉદેપુર
કાલાવડવાળી ભાઈને સવાર રયસ કહેતો હતો કે છોટાઉદેપુર, અહીંયા છોટાઉદેપુરવાળી પણ છે, છોટાઉદેપુર કાલાવડની. તો બોલી ગયા આપણે એની પણ જે વિડીયો બનાવ્યો છે નો જો જરૂર એકવાર ચેકઆઉટ કરી લેજો. એક બીજી પણ આવી ગઈ છે સોમનાથ, લગભગ માણસા, જામનગર માણસાવાળી. એક આપણી આવી ગઈ છે ખંભાળિયા અમદાવાદ મેઘરજવાળી, અને એક અત્યારે જસ્ટ હજી એવી બનાસકાંઠાની સોમનાથ થરાદવાળી. ભાઈ ઉઠીને જોઈ લો ભાઈ. અને એક બાજુમાં આવી ગઈ છે જામજોધપુર દાહોદવાળી. આનો પણ આપણે વિડીયો બનાવ્યો છે, નો જોઈ જરૂર એકવાર ચેકઆઉટ કરી લેજો. હા, એક છે કે અહીંયા તમને જમવા માટેની સારી એવી સુવિધા મળી જશે, અનલિમિટેડ. 130 રૂપિયામાં અનલિમિટેડ તમને અહીંયા જમવાનું મળી જાય. અને આપણે એસટીની વાત કરીએ 130 બસ એસટીની છે. બાપુ જય માતાજી. ચાલો, આપણા ઓનર છે અહીંયાના હોટલ રાજરાજેશ્વરીના. ઘણીવાર આપણે મુલાકાત તમે આપણા વિડીયોમાં જોયા છે. તો આજ ચાલો કાઉન્ટરે નથી બેઠા, આજ ચેકિંગમાં બાપુ નીકળ્યા છે. ચાલો, અહીંયા તમને નાસ્તા માટેની, જમવા માટેની સારી એવી તમને વ્યવસ્થા મળી જશે. જો તમને દાબેલી, પફ પ્લસ સૂકો નાસ્તો મળી જશે, પ્લસ તમને સામે ઠંડા પીણા અને આઈસ્ક્રીમ. અત્યારે ઉનાળો છે એટલે મોસ્ટ ઓફ બધા અત્યારે આઈસ્ક્રીમ ખાશે. કારણ કે હા, અત્યારે જો તમે કહો ને 12 વાગે ને 8 મિનિટ થઈ ગઈ, તો આ ડ્રાઈવર માટે યાર બહુ ઓલો ટાઈમ કહેવાય કે ભાઈ 12 વાગે અહીંયા હોલ્ટ મળે છે. કારણ કે અહીંયાથી 7 વાગે અને 10 મિનિટે ખંભાળિયાથી નીકળે. મોસ્ટ ઓફ તમે ઘણી બસો જોઈએ છે અત્યારે. જુઓ તમે વિશ્વામિત્રીની, સાબરકાંઠાની, બનાસકાંઠાની, અને એક છે આપણી દ્વારકા એટલે કે જામજોધપુર ડેપોને આપેલી છે. ભાઈ જોઈ લો પબ્લિક, જો તમે એક બસ ખાલી ટૂંકમાં તો ઓછી પબ્લિકને ફૂલ બધી બસો પેક ચાલે છે ત્યાં. એક અત્યારે સોમનાથ થરાદવાળી પણ આવી ગઈ છે. ચાલો, ડ્રાઈવર કંડક્ટરો માટે પણ સારી એવી લોકોએ વ્યવસ્થા કરી છે. જો તમને અહીં બેસવાની પણ સારી એવી સુવિધા મળી જશે. ચાલો, આપણે તો હવે જમીને આવ્યા હતા, કારણ કે આપણે ઓલરેડી તો 11:30 આપણે રાજકોટથી બેઠા હતા એટલા માટે. ચાલો, અહીંયાથી એક પાણીની બોટલ લઈ લેશી. ભાઈ સ્ટેરિંગ જો યાર, તમે આવું સ્ટેરિંગ ક્યાંય નહીં તમે જોયું યાર. જબરદસ્ત સ્ટેરિંગ શણગાર્યું છે. સોમનાથ થરાદવાળી છે, વિશ્વા બોડીની છે. ચાલો, અત્યારે જાય છે જામજોધપુર દાહોદવાળી, યસ. અને અત્યારે જો જઈ રહી છે છોટાઉદેપુર કાલાવડવાળી. ચાલો, આપણી પણ હવે નીકળવા તૈયાર થઈ ગઈ છે. તો બોલો મારી યારે ચામુંડા માતાની. ચાલો, સામે દેખાય આપણે ચામુંડા માતાજીનું મંદિર છે. ટોટલ તમને સીડી કહે તો 900 થી 1000 આસપાસ સીડી છે. ચાલો, બાકી બહાર નીકળતા તમને અહીંયા રહેવા માટેની પણ હોટલની વ્યવસ્થા થઈ જાય. અહીંયા ઘણી બધી ટૂંકમાં મોસ્ટ ઓફ તમે જાજુ જોવા મળશે તો હોટલો જાજુ જોવા મળશે. કારણ કે અહીંયા ટૂંકમાં પ્રવાસ માટે જ છે સ્પેશિયલ, કે કોઈ દર્શનાર્થ માટે આવતા હોય તો રોકાણ માટે તો અહીંયા તમને હોટલો વધારે જોવા મળી જશે. અને સામે બની ગયું છે સરસ મજાનું આપણા ચોટીલાનું બસ સ્ટેશન. ચાલો, કેટલા 4 પ્લેટફોર્મનું ચોટીલાનું બસ સ્ટેશન બની ગયું છે સરસ મજાનું. એક વોલ્વો આવી ગઈ છે અમદાવાદ રાજકોટવાળી. આપણા બાપુની હોટલ આવી ગઈ છે, એટલે કે આપણે હોટલ જે રાજરાજેશ્વરી છે એને અહીંયા હોટલ ચાલુ કરી છે, હોટલ આશાપુરા. બહુ મસ્ત બનાવી છે. મને આજે એને બધે ફોટા દેખાડ્યા, વિડીયો દેખાડ્યા. કારણ કે આ જ હોટલ છે ને પ્લસ વેજ આખી એમ, અને પ્લસ એસટીની અહીંયા બધી બસો આપણે અહીંયા ઊભી રહે છે. તમે જોઈ શકતા હશો અત્યારે પણ એક સ્લીપર પડી છે આપણી હોટલ આશાપુરા. અને ઉપર એક ગ્રીન તમને દેખાડો છે હોટલની બાજુમાં, એટલે કે અહીંયા વેજ જ મળે. પ્લસ નીચે સાથીઓ દોર્યો છે, એટલે બધાને ખબર પડી જાય કે અહીંયા પ્યોર વેજ મળે છે. ખરેખર બહુ મસ્તીનું કામકાજ છે બાપુનું. ઓલરેડી એની આ જ હોટલ રાજરાજેશ્વરીએ 130 બસ આપણી એસટીની ચાલે છે. ચાલો, હવે આવશે આપણી દોડિયા બાઉન્ડ્રી, અને આગળ ચાલી રહી છે આપણી જામનગર, લગભગ જામનગરવાળી છે. યસ, જામનગર માણસાવાળી. આપણે આવી ગયા છીએ દોડિયા બાઉન્ડ્રીએ. ત્યાંથી તમારો સુરેન્દ્રનગરવાળો રૂટ અલગ થઈ જશે. બ્રિજ નહોતો બન્યો ત્યારે ભાઈ એટલી ટ્રાફિક થતી હતી કે વાત પૂછોમાં.
હવે બ્રિજ ચાલુ થઈ ગયો પછી એમ થાય કે ના નકર તો અહીંયા કલાક 2 કલાક તો આરામથી બગડી જતી ડ્રાઈવરની. અને જો અમુક જગ્યાએ તો બહુ લાંબો બ્રિજ બનાવ્યો છે અને અમુક જગ્યાએ લાઇટ ચાલુ રહે છે, આગળમાં લાઇટ બંધ છે. હવે પછી બીજો ટૂંકમાં ચાલુ થયો ત્યારથી લાઇટ ચાલુ જોવા મળી જશે. બહુ મોટો બ્રિજ છે. અને આ નીચેવાળો રૂટ જાય છે એ સુરેન્દ્રનગર રોડ જાય છે. ચાલો દોડિયા બાઉન્ડ્રીથી નીકળ્યા અને અરે બાપરે ભાઈ જબરદસ્ત એક્સિડન્ટ થયું છે. આની પાછળ ટ્રકની પાછળ ઘૂસી ગઈ. ટ્રકની પાછળ ટ્રક ઘૂસી ગયો. એના હિસાબે ટ્રાફિક જોવો તમે ફૂલ જામ જોવા મળે છે. અરે બાપરે એક બીજું એક્સિડન્ટ થયું અહીંયા. અરે બાપ આમ એટલો ટ્રાફિક જામ જોવો તમે. 2 એક્સિડન્ટ થયા. અરે બાપરે આ તો ઘણા ટૂંકમાં કેટલા કલાકથી 2 કલાકથી બધા બેઠા છે એસટીની એટલી એમ્બ્યુલન્સ આવી ગઈ અત્યારે. જસ્ટ હમણાં જ થયું લાગે છે થોડીક વાર પહેલાં. એના હિસાબે ટ્રાફિક જોવા તમે બધા રોંગમાં આવે. તમે કહ્યું ને જસ્ટ દોડિયા બાઉન્ડ્રીથી આપણે ઉતર્યા એટલે એ પુલ ક્રોસ કર્યો ને તરત જ આપણને જો ટ્રાફિક જોવા મળી ગયો. ચાલો આપણે તો નીકળી ગયા પણ અત્યારે જો આપણા એસટીના ડ્રાઈવર કંડક્ટર બધા નીચે ઊભા રહી ગયા. બસો બધી બંધ કરીને અહીંયા જોવાથી રોંગમાં પણ બધા આવવા માંડ્યા. કારણ કે 2 ટ્રકના એક્સિડન્ટ થયા. ટોટલ 4 ટ્રકના એક્સિડન્ટ થયા છે. બધા અહીંયાથી હવે રોંગમાં વન વે ચાલુ થઈ ગયો છે. અહીં લાઈન તો જો મને લાગે 1 કિલોમીટરથી ઉપર લાઈન વધારે અત્યારે જોવા મળી આપણાને. હજી એટલી લાઈન છે. પ્લસ પોલીસવાળાની ગાડી બધી આવી ગઈ હતી. યસ 1 કિલોમીટરની એક્ઝેક્ટ લાઈન છે. ચાલો આપણે આપણી હોટ સીટ ઉપર આવી ગયા છીએ અને આપણે આમાં એક વીક જોયું તો આમાં લેગ સ્પેસ તમને સારી એવી જોવા મળી જશે. વોટર બોટલ હોલ્ડર મળી જશે, મેગઝીન હોલ્ડર મળી જશે. અહીંયા પણ કાંઈ પણ બી તમે થેલીની લટકાવી શકો છો. પ્લસ પકડવા માટે તમને ગ્રીપ મળી જશે. એ અમે સારું આમાં જોયું કે આમાં તમને ડબલ હેન્ડ રેસ્ટ મળી જાય છે કે તે બાજુવાળો હોય એની ટેન્શન નહીં અને આપણે ટેન્શન નહીં. બાકી આમ સિંગલ બધામાં આપેલા હોય છે હેન્ડ રેસ્ટ. તો એમાં અત્યારે જોયું તમે બધી વોલ્વો અને જે જૂની સ્લીપર હતી એમાં આવી રીતે હેન્ડ રેસ્ટ સિંગલ આપેલા હતા. તો હવે આમાં બેસ્ટ હું મારું કામ કર્યું કે આમાં ડબલ હેન્ડ રેસ્ટ આપી દીધા છે. હા 2x2 લક્ઝરીમાં પણ સિંગલ હેન્ડ રેસ્ટ તમને જોવા મળશે. ચાલો હવે દોડિયા બાઉન્ડ્રી ક્રોસ કરી. ટ્રાફિક અવળો થઈ ગયું કે સામેવાળામાં જે 1 કિલોમીટરની લાઈન જોવા મળી ગઈ હતી. તો જે લોકોને કલાક 2 કલાક તો આરામથી નીકળી જશે. તો ચાલો અમે તો હવે ત્યાં લગી અમદાવાદ આવે ત્યાં લગી આપણે થોડીક વાર સૂઈ જાય. તો ચાલો ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. ચાલો હવે આપણે મળશી ગીતા મંદિરના બસ સ્પોટે. ચાલો આપણે આવી ગયા છીએ દહેગામના બસ સ્ટેશને 4:15.
4 વાગ્યા અને 54 મિનિટ થઈ ગઈને આવી ગયા છીએ આપણે હરસોલ ગામમાં. ત્યાં એક દિવસની સફર કરશી તો જરૂર તમને આખું ગામ દેખાડશે. અત્યારે નાઇટની સફર તો એના હિસાબે પ્રોપર નથી દેખાડી શકતા આપણે. અને હરસોલથી નીકળ્યા છે અને જો આપણે દહેગામથી નીકળ્યા ને એ પછી બધું રોડનું કામકાજ ચાલુ હતું, 4 લેનનું કામકાજ ચાલુ છે. તો થોડાક ટાઈમમાં આપણાને અહીંયા સરસ મજાનો 4 લેન જોવા મળી જશે. ધણસુરામાં મારા ભાઈઓનું સ્વાગત છે. 5 વાગ્યા અને 21 મિનિટ થઈ ગઈને આવી ગયા છીએ આપણે ધનસુરામાં. અહીંયાથી એક પેસેન્જર ડિબોર્ડ કરવાવાળા હતા. તેથી તમારે નડિયાદ 90 કિલોમીટર આસપાસ અહીંયા તમારે નડિયાદ રહેશે. 40 થી 50 કિલોમીટર આસપાસ અહીંયાથી ભિલોડા રહેશે. સૌથી જાજા જોવા મળતા છે અહીંયા ડમ્પર તમને જાજા જોવા મળતા છે. ધનસુરાનું બસ સ્ટેશન. ધનસુરાથી નીકળી ગયા છીએ અને હવે અહીંયાથી આપણું મોડાસા રહેશે માત્ર 15 કિલોમીટર. ત્યાંથી આપણું મેઘરજ 25 કિલોમીટર. એમાંનો હવે 40 કિલોમીટરની આપણી સફર બાકી રહી છે. ચાલો આવી ગયું છે મોડાસાનું સિટી સેન્ટર. ચાલો હવે બસ સ્પોટ થઈ ગયું છે. હમણાં 20 તારીખે માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે ઉદ્ઘાટન રહેશે. વાગે અને 50 મિનિટ થવા આવીને આવી ગયા છીએ આપણે મોડાસાના બસ સ્ટેશન. અહીંયાથી હવે જશે આપણે મેઘરજ. ભાઈ ઘણા પેસેન્જર અહીંયા ડિબોર્ડ કરવાવાળા છે બધાય. ચાલો બાકીની બાજુમાં એક હવે લોકલ લાગવા જઈ રહી છે. આ છે મોડાસાના બસ સ્ટેશનનો માહોલ જોઈ લ્યો. અત્યારે એક જઈ રહી છે સાબરકાંઠાની મોડાસા રાજકોટ. અહીંયા ઊભી રહી તમને રૂટ બોર્ડ દેખાડી દઉં. ખંભાળી અમદાવાદ, મેઘરજ વાયરસ જામનગર રાજકોટ, દહેગામ, ધનસુરા મોડાસા અને મેઘરજ. ચાલો અને આમ પણ તમને આખું રૂટ તમને ડિસ્ક્રિપ્શનમાં એડ કરી દઉં છું, તો જરૂર એકવાર ડિસ્ક્રિપ્શન ચેકઆઉટ કરી લેજો.
ચાલો 6:24 થઈ ગઈ ને આવી ગયા છીએ આપણે મેઘરજના બસ સ્ટેશને. ટોટલ અહીંયા જર્ની કહી તો 530 કિલોમીટરની જર્ની પૂરી થઈ છે ને આવી ગયા છીએ મેઘરજના બસ સ્ટેશને. ભાઈ તાલુકો છે મેઘરજ અને અહીંયાથી પણ માનો ને કે 10 થી 15 પેસેન્જર ડીબોર્ડ કરવાવાળા હતા અને અત્યારે હવે બધા મોડાસા જવાવાળા પેસેન્જર બોર્ડ કરી ગયા છે. વાહ, ચાલો એક અત્યારે લોકલ આવી ગઈ છે હિંમતનગર. મોટી મોયડી હિંમતનગર વાળી. ચાલો, અને તાલુકો છે ભાઈ અને સરસ મજાનું છે મેઘરજનું બસ સ્ટેશન. તો ઓવરઓલ જર્ની કહી તો યાર ખરેખર મજા આવી ગઈ ભાઈ. ડ્રાઈવર સાહેબ, કંડક્ટર સાહેબ બે સરસ મજાના હતા. તો ચાલો હવે આપણે કંડક્ટર ડ્રાઈવર સાહેબનું ઇન્ટરવ્યૂ બાકી છે તો ડ્રાઈવર સાહેબનું આપણે ઇન્ટરવ્યૂ લઈ લઈશું. તો આપણે ટિકિટ લઈ લીધી છે મેઘરજથી મોડાસા. ટિકિટ પ્રાઇસ કહી તો 26 રૂપિયા અને કિલોમીટર કહી તો 25 કિલોમીટર. ચાલો પાછા આપણે મોડાસા આવી ગયા છીએ. અચ્છા પ્રકાશભાઈ, કેટલા વર્ષ થઈ ગયા તમારે જીએસઆરટીસીમાં? 15મું વર્ષ ચાલે. અચ્છા, 15 વર્ષમાં કયા કયા રૂટમાં ચાલ્યા તમે? એક તો ખંભાળિયા છે, અચ્છા સુરત, બસ બે. અચ્છા, 2 રૂટમાં ચાલ્યા. હવે તો આમાં આ રૂટમાં ફિક્સ ચાલો છો ને તમે? 8 વર્ષથી ફિક્સ. અચ્છા, આ જ રૂટમાં ફિક્સ છે. અચ્છા, સાંજે જવાનું કે આજે રજા? આજે રજા. આજે રજા ને? અચ્છા, કાલ પાછું જવાનું. કાલે જવાનું બપોરે. અને રહેવાનું તમારે રાજેન્દ્રનગર. રાજેન્દ્રનગર ને? એટલે કેટલું થાય અહીંયાથી? 25 કિલોમીટર. અચ્છા, મોડાસાથી 25 કિલોમીટર જેવું થાય ને? ઓકે, ચાલો થેન્ક યુ સો મચ પ્રકાશભાઈ. ચાલો મળ્યા. ચાલો આવી ગયા પાછા આપણે મોડાસાના બસ સ્ટેશન. અહીંયાથી હવે આપણી રામદેવરાની એટલે કે રણુજાની જર્ની રહેવાની છે બપોરે આજે. તો ઓવરઓલ જર્ની કેવી લાગી મને કોમેન્ટમાં જરૂર જણાવો. ચાલો, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. કાલે આપણે નવા વિડીયો સાથે મળીશું. ચેનલ ગમે તો લાઈક કરતા જાઓ, શેર કરતા જાઓ, સબસ્ક્રાઈબ કરતા જાઓ અને હર હર મહાદેવ બોલતા જાઓ.